વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વનસ્પતિ પેશીના બે પ્રકારો છે એની વાત કરી હતી. એમાં એનો બીજો પ્રકાર છે સ્થાયી પેશી. એના પણ બે પ્રકારો છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના વળી પાછા પ્રકારો પડે છે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. મૃદુતક પેશી વિશે વિગતે સમજીએ તો વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, જેને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. એના લક્ષણોની વાત કરીએ તો આ પેશીના કોષો છે એ જીવંત હોય છે. તેની કોષ દિવાલ છે એ પાતળી અને સરળ કોષોની બનેલી છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે, જે બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. અહીંયા જુઓ, આ અનુપ્રસ્થ છેદ છે જેમાં કોષો ગોળાકાર છે. આ એનો આંતરકોષીય અવકાશ દર્શાવે છે. આ આયામ છેદ છે જેની અંદર કોષો છે એ લંબચોરસ છે. અહીંયા પણ આંતરકોષીય અવકાશ આપણે જોઈ શકીએ છીએ. પ્રકારોની વાત કરીએ તો મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય તો તેઓને આપણે હરિત કણોતક કહીએ છીએ. જે શું કામ કરે છે તો એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો એટલે કે વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી છે, જેને વાયુતક પેશી કહે છે, જે જલીય વનસ્પતિઓને તરવા માટેનું તારક બળ પૂરું પાડે છે. હવે જોઈએ મૃદુતક પેશીના કાર્યો. તો તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. એવી ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો આ મૃદુતક પેશીનું એક કામ છે કે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કામ કરે છે. તે અન્ય પેશીઓની વચ્ચે રહી અને પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનું આધારોત્તક રચે છે. તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે. તે જીવરસ ઘટકોનું સંયોજન કરે છે. હવે બીજો પ્રકાર છે સ્થૂલકોણક પેશી. તો વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે. જેનું સ્થાન ક્યાં છે તો વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે. સ્થૂલકોણક પેશી છે એ દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં જોવા મળે છે. ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતા નથી. અહીંયા સ્થૂલકોણક પેશીનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદની આકૃતિ દર્શાવી છે, જેમાં તમે જોઈ શકો છો કે એમાં કોષ દિવાલ, કોષ કેન્દ્ર, રસધાની, આંતરકોષીય અવકાશ, હરિતકણ વગેરે જોવા મળે છે. એના લક્ષણોની વાત કરીએ તો આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત રીતે મોટા હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે ખરો, પણ એ ઓછો હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ ગયા છીએ. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. અને એના કાર્યોની વાત કરીએ તો વનસ્પતિના અંગો એટલે કે પ્રકાંડ અને પર્ણ આ બંનેને નમ્યતા આપવાનું
અને એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવાનું કામ કરે છે. વનસ્પતિઓને એ આધાર પણ આપે છે. તો મિત્રો, આના પછીની વાત આપણે પછીના વિડીયોમાં કરીશું. આટલે સુધી તમારે અભ્યાસ કરવાનો છે.